टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબર ડેરી મહત્વના સમાચાર સાબર ડેરી સામે વિરોધની આગ વધુ ભભૂકી ઉઠી છે। પોલીસ અને પશુપાલકો વચ્ચેના ઘર્ષણમાં એકના મોતનો આક્ષેપ થયો। 50 થી વધુ ટીયર ગેસના સેલ છોડાતા પશુપાલકનું મોત થયાનો આરોપ લાગ્યો છે। પશુપાલકોના ટોળાને વિખેરવા કરાયેલી કાર્યવાહીમાં ગુંગળામણ થતા મોત થયું હોવાના આક્ષેપ થયા। ઝીંઝવા ગામના 45 વર્ષીય પશુપાલક અશોક પટેલનું મોત થતા ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે। પશુપાલકના મોતથી ઈડરની સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો। હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા। મૃતદેહ સાબર ડેરીએ લઈ જવા પશુપાલકોએ હાકલ કરી। ડેરીના વાઇસ ચેરમેન ડિરેક્ટર પશુપાલકોને મળવા માટે પહોંચ્યા। પશુપાલકોએ ડેરીના હોદ્દેદારોને આડે હાથ લીધા। પશુપાલકોએ હોદ્દેદારોને કહ્યું નિરાકરણ લાવ્યા હોત તો આવું ન થાત। સાબર ડેરી સામે આગામી દિવસોમાં પશુપાલકોનો વિરોધ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે। સાબર ડેરી પાસે પશુપાલકો 20 થી 25% જેટલા ભાવફેરની માંગ કરી રહ્યા છે। વિચાર કરો તમે એક ફરાજી પશુપાલક પંદર બેઠો છો તમારા ખાલી 10 તારા તમે ઉમેરા કરી નાખો છો આ છોકરા નતા પશુપાલકો આ બધા નહીં પેલું બધું પશુપાલકો એમના છોકરા નતા તમારો તો ન્યાય જ જોઈએ છે ઓનો પૂરો પોલીસ માટે છોકરાને મૂકીને મારવા મૂકીને નહીં જા બાપુ તો આ મરણ જેનું તો આ સાબર ડેરી ના આવતા પ્રોબ્લેમ એ લોકોની વ્યવસ્થિત નિરાકરણ કર્યું હોત બાકી બોડીની ગમે તે કોઈ નિરાકરણ નતા પરિસ્થિતિ ના હોત અત્યારે તમે આવ્યા મોટા મારે આ પરિસ્થિતિ આવત જ નહીં આપણે મારામારી કરી પોલીસ વાળો માર્યા છે યાર તમે આ ભાઈ બેઠો કરો તો અમે મારે ચલો અને માર ખાયા મારે પશુપાલક અરે વાતોના માટે પશુપાલક જાને બોલાવતા આઈએ જવું પડે શાના માટે બોલાવવા માટે ચૂંટ્યા છે અમારી મદદ એક જ બેડો આપણે આપણો ભાઈ ખોઈ દીધો છે એ આવવાનો નથી આખી રાત આની આ ચર્ચા થાય એકનો એક પ્રશ્ન વાઘોડ્યા જ કરવાના છે અને માટે શું કરવાનું છે આપણે સાબર ડેરી બોલાવો અહીંયા આપડા સાબર ડેરી લઈ લેવાની છે સાબર ડેરી લઈ લેવાની ક્યાં મારવાની છે લાશે કોઈ નહીં બરાબર છે બન્યું તો એક ભૂત એમજી બન્યું બરાબર છે ત્યાંથી અમે લઈને કાનપુર આવ્યા દવાએ કરી એ સમય આવ્યા બરાબર છે પણ કાર્યવાહી કરી છે ટીયર ગેસ છોડીને એમાં ઘણા લોકોને ઈજાઓ બી પહોંચી છે અને મારા ગામના જે વ્યક્તિ છે અશોકભાઈ પ્રભુભાઈ પટેલ એમનું ડેથ થયેલું છે સાહેબ। શું માંગ છે એમને સાચો ન્યાય મળે એવી માંગ છે, બીજું કંઈ નહીં। અમારે એટલું જોઈએ, મારા ગામના દરેક વ્યક્તિની માંગ છે, દરેક સમાજને બી હું કહી રહ્યો છું, મારા ચૌધરી સમાજને। ટીયર ગેસ એ લોકોને છોડ્યો તો આ ભાઈને થયો ટીયર ગેસ પાસે આવીને પડ્યો ટીયર ગેસની એને શ્વાસની તકલીફ તાબડતોબ ચાલુ થઈ ગઈ એને અમે ટારમાં ટ્રીટમેન્ટ કરી ત્યાં આગળ બાજુમાં ડૉક્ટર હતો ત્યાં આગળ અમે લઈ ગયા એ ડૉક્ટરે મને કીધું બીપી લો થઈ ગઈ છે તો તાબડતોબ ઈડર લઈ જવા લોકોને મેં તાબડતોબ અમારા ગામના 30 વ્યક્તિઓ જે ભાઈઓ યુવાનો હતા એ લોકો અમને હોસ્પિટલમાં તાબડતોબ એમ્બ્યુલન્સ સામે બોલાવીને અમારે એક ગાડી હતી એ ગાડીમાં સામે ત્યાં લઈ ગયા હતા।
તો સંવાદદાતા ચિરાગ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીએ. ચિરાગ, સાબર ડેરી સામે વિરોધની જે આગ છે પશુપાલકોની એ વધારે ભભૂકી છે. ઘર્ષણના આક્ષેપ થયા છે ને એકના મોતના પણ આક્ષેપ પશુપાલકો કરી રહ્યા છે. શું જાણકારી હાલ? જી જોઈએ, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લા સહિત જે અરવલ્લી જિલ્લાના 3.5 લાખ કરતા વધુ પશુપાલકો છે અને પશુપાલકોની જીવાદોરી સમાન આ સાબર ડેરી છે, જ્યાં આજે વહેલી સવારથી જ પશુપાલકો છે તે પોતાના દૂધના ભાવફેર બાબતે પોતાની માંગણીને લઈને સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા. પરંતુ જે મામલો છે તે મામલો ઉગ્ર બન્યો હતો અને પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ છે તે પણ થયું હતું. પરંતુ અહીંયા કહી શકાય કે જે પ્રમાણે પોલીસે પશુપાલકો સાથે લાઠીચાર્જ કર્યો છે અને પોલીસે જે પ્રમાણે જવાબી કાર્યવાહીની અંદર ટીયર ગેસના સેલ છોડ્યા છે, 50 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે અને જેની અંદર એક ઈડર તાલુકાના જીંજવા ગામના વ્યક્તિ છે કે જેમનું ગુંગળામણના કારણે મોત થયું છે, જ્યારે પોલીસે જવાબી કાર્યવાહીની અંદર ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને મોટી માત્રામાં ટીયર ગેસના સેલ છોડાતા એક વ્યક્તિનું જે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી ને જેને ગુંગળામણ થઈ હતી, પરંતુ તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ સદનસીબે આ પશુપાલકનું મોત થયાના જે પરિવારજનો સહિત જે પશુપાલકો છે તે આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ અત્યારે જે મૃતકનો મૃતદેહ છે તે પણ હવે ઈડર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે પીએમ અર્થે. પરંતુ અહીંયા પશુપાલકો છે તે પોતાની જીદને લઈને અત્યારે પોતાનો ભાવફેર ચૂકવવામાં આવે સહિતની જે મૃતક છે તેના પરિવારને પણ આર્થિક મદદ કરવામાં આવે તે પ્રમાણેની માંગ છે તે કરી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે વહેલી સવારથી જ પશુપાલકોનો વિરોધ હતો અને સાબર ડેરી ખાતે પશુપાલકોની એક જ માંગ હતી કે જે પ્રમાણે પશુપાલકોએ કુંટીને જે ચેરમેન ને નિયામક મંડળના ડિરેક્ટરોને જે ડેરીની કાર્યભાર સંભાળવાની જવાબદારી સોંપી છે તે લોકો ખોલીને બહાર આવે અને પશુપાલકો સાથે જે પશુપાલકોની માંગ છે તેને લઈ ચર્ચા વિચારણા કરે. પરંતુ કોઈ પણ પ્રકારનો ડેરીના મંડળ સહિત ચેરમેને આ લોકો સાથે વાતચીત ના કરીને ત્યારબાદ પશુપાલકો વચ્ચે અને પોલીસ વચ્ચે જે પ્રમાણે ઘર્ષણ થયું ને મુદ્દો જે મામલો છે તે ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે સમગ્રમાં, જ્યારે પશુપાલકો હજુ પણ પોતાની માંગ સ્વીકારવા માટે ડેરીના નિયામક મંડળ પાસે એક જ રજૂઆત કરી રહ્યા છે અને જે પ્રમાણે મૃતક છે તેમને ન્યાય મળે તે પ્રમાણેની રજૂઆત પણ કરી રહ્યા છે. પરંતુ હાલ ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે તે પ્રમાણે એક બાદ એક પશુપાલકોને આ સમાચાર મળતા જ હવે હજારોની સંખ્યામાં અહીંયા ઈડર સિવિલ હોસ્પિટલ છે જ્યાં પશુપાલકોથી ભરાઈ છે અને મોટી સંખ્યામાં પશુપાલકો અહીંયા પહોંચ્યા છે. જ્યારે ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ પણ છે અને ડેરીના ડિરેક્ટર અશોક પટેલ પણ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. પરંતુ પશુપાલકોની એક જ માંગ છે કે જો માંગણી સંતોષવામાં ન આવે અને જો આ મૃતકને સહાય આપવામાં ન આવે તો આ મૃતદેહ છે તે સાબર ડેરી ખાતે લઈ જવામાં આવશે અને મૃતદેહને સાબર ડેરીના મુખ્ય ગેટ આગળ મૂકીને આ નિયામક મંડળ સામે પશુપાલકો છે તે પોતાનો વિરોધ દર્શાવશે. પણ હાલ કહી શકાય કે જે પ્રમાણે સાબર ડેરીના નિયામક મંડળના જે પ્રમાણે ડિરેક્ટર અને વાઇસ ચેરમેન બંને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે તે લોકોએ પણ પશુપાલકોએ તે લોકોને પણ પોતાની જવાબદારીનું ભાન શીખવ્યું છે અને તે લોકોને પણ આડે હાથ લીધા છે. બીજી તરફ અહીંયા જે પ્રમાણે મૃતદેહ છે અને મૃતદેહનો મલાજો જળવાવો જોઈએ તે પ્રમાણે અહીંયા ડેરીના વાઇસ ચેરમેન હોય કે ડિરેક્ટર હોય તે લોકો જે છે તેને પણ હવે સ્થાનિક પશુપાલકો અને મહિલા પશુપાલકો પણ ભારે આક્રોશમાં ભરાયા છે અને પોતાના ન્યાયની જે માંગ છે તે કરી રહ્યા છે. પરંતુ જે પ્રમાણેના દ્રશ્ય જોઈ શકાય છે કે જે વાઇસ ચેરમેન અને ડિરેક્ટર અહીંયા પહોંચ્યા છે તે લોકોને પણ પશુપાલકોએ આડે હાથ લીધા છે. સદનસીબે પશુપાલકોની માંગ એક છે કે જો સવારે જ આ પશુપાલકોનો વિરોધ શરૂ થયો ને તે સમયે જો ડેરીના નિયામક મંડળને વાઇસ ચેરમેન કંઈક ભૂગર્ભમાં હતા અને ભૂગર્ભમાંથી જો બહાર નીકળીને આ લોકોએ જો આ જ પશુપાલકો સાથે વાતચીત ને વાર્તાલાપ કર્યો હોત તો કદાચ આ એક વ્યક્તિનો જીવ ગયો છે અને પોલીસે જે ટીયર ગેસનો સેલ છોડ્યા છે, પોલીસે જે પ્રમાણે લાઠીચાર્જ કર્યો છે અને જે પશુપાલકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અને ભાગદોડ મચી હતી તેમાંથી આ પશુપાલકો બચી શકતા. પરંતુ જે પ્રમાણે ડેરીના નિયામક મંડળના કોઈ પણ સદસ્ય કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ પશુપાલકો સાથે વાત ન કરતા મામલો ઉગ્ર બન્યો હતો ને અત્યારે એક વ્યક્તિનું મોત થયાના પરિવારો આક્ષેપ કરી રહ્યા છે. બિલકુલ, આપણે આખા દિવસનો ઘટનાક્રમ જોયો કે પશુપાલકો કેવી રીતે રસ્તા પર ઉતરી આવ્યા હતા, રસ્તો ચક્કાજામ કર્યો હતો, હાઈવે ચક્કાજામ કર્યો હતો અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું હોય, પથ્થરમારો થયો હોય એવું પણ આપણે જોયું અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે ડિરેક્ટર અને વાઇસ ચેરમેન પહોંચ્યા છે. શું ડેરી તરફથી કે સત્તાધીશો તરફથી આ મામલો થાળે પાડવાના પહેલા કોઈ પ્રયત્ન ન થયા કે આ નોબત આવી?
કે જો ચોક્કસથી કે જે પ્રમાણે વાત કરી કે અગાઉ આ પશુપાલકો સવારે 10 વાગ્યાથી જે સોશિયલ મીડિયાની અંદર એક આહવાન કરવામાં આવ્યું હતું અને 9:30 થી 10 વાગ્યા સુધીમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો છે તે લોકોને સાબરડેરી ખાતે પહોંચવાનું એક જે સોશિયલ મીડિયા થકી એક મેસેજ છે તે પણ કરવામાં આવ્યો હતો. તંત્રને પણ જાણ હતી ને ડેરીના નિયામક મંડળને પણ આની પૂરતી જાણ હતી કે જે પ્રમાણે પશુપાલકોને દૂધ ભાવ ફેરમાં જે ઘટાડો થયો છે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે 17% ઉપર જે ભાવ વધારો છે તે આપવામાં આવ્યો હતો અને ચાલુ વર્ષે 9.5% જેટલો ભાવ વધારો આપવામાં આવ્યો છે. એટલે કે 7 થી 8% જેટલો ભાવ વધારામાં ભાવ ફેર જે આપવામાં આવ્યો છે તેમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ પશુપાલકો અત્યારે પણ એ જ કહી રહ્યા છે કે જ્યારે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને પોલીસે જે ટીયર ગેસની કાર્યવાહી કરી, લાઠીચાર્જની કાર્યવાહી કરી અને ત્યાં દોડભાગ થઈ અને પશુપાલકોએ જે પ્રમાણે સાબરડેરી ખાતે પોતાનો આક્રોશ ઠાલવ્યો, રોડના ચક્કાજામ કર્યા અને આટલા વિરોધ બાદ પણ હજી સુધી નિયામક મંડળના કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ પશુપાલકોના વહારે નહોતા આવ્યા. પરંતુ હવે એક વ્યક્તિનો જે જીવ ગયો છે ને જેનું સોશિયલ મીડિયાની અંદર પશુપાલકોના ગ્રુપની અંદર મેસેજ વાયરલ થયો અને ત્યારબાદ એક બાદ એક ગામના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર સહિતના સમગ્ર સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો છે તે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને જે પ્રમાણે પશુપાલકોની અહીંયા ભીડ જોતા અને પશુપાલકોની અહીંયા સંખ્યા જોતા હવે નિયામક મંડળ છે તે પણ હવે દોડતું થયું છે. આપણી સાથે એક પશુપાલક શૈલેષભાઈ ચૌધરી જોડાયા છે. શૈલેષભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જે પ્રમાણે પશુપાલકો છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે ભાવફેરને લઈને આજે રસ્તા પર ઉતરી આવ્યા અને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યાના પણ આરોપો લગાવ્યા છે ને એમાં એક વ્યક્તિનું મોત થયા હોવાના પણ આક્ષેપ થયા છે. આપ આ આખી ઘટનાને લઈને શું કહેશો? શૈલેષભાઈ, અવાજ મળે છે મારો? શૈલેષભાઈ, અવાજ મળે છે? હેલો. તો સંપર્ક કપાયો છે. તેમની સાથે ફરી એકવાર સંપર્ક સાધવાના પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારના એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. આ ઈડર સિવિલ હોસ્પિટલની બહારના આ દ્રશ્યો છે જ્યાં પોલીસનો કાફલો છે. ડેરીના ડિરેક્ટર અને વાઇસ ચેરમેન પહોંચ્યા છે. પશુપાલકોને જેમ જેમ ખબર પડી રહી છે એમ પશુપાલકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, કારણ કે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આપણી સાથે સંવાદદાતા ચિરાગ જોડાયેલા છે. ચિરાગ, આપની પાસે આવીએ. જો સવારથી જ આ પશુપાલકોની જે વેદના હતી ને પશુપાલકોની જે રજૂઆત હતી તે રજૂઆતને ધ્યાને લઈને જો સવારથી જ આ ડેરીના જે વાઇસ ચેરમેન અત્યારે સિવિલમાં પધાર્યા છે, ડિરેક્ટર પણ અહીંયા પહોંચ્યા છે. જો એ લોકો સવારે જ્યારે પશુપાલકો સાબરડેરી ખાતે પહોંચ્યા હતા અને જો સદનસીબે ત્યાં જ સમયસર આ પશુપાલકોનો અવાજ સાંભળ્યો હોત ને પશુપાલકોની જો રજૂઆત સાંભળવામાં આવી હોત તો ક્યાંક ને ક્યાંક આ ઘટના જે બની છે સમગ્ર ઘટના અટકી શકી હોત ને આ એક જે વ્યક્તિનું મોત થયું છે તે પણ કદાચ ન થઈ શકતું. કારણ એક જ છે કે જે પ્રમાણે પશુપાલકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને પશુપાલકોનો અવાજ સાંભળનાર જવાબદાર જે પશુપાલકોએ જે લોકોને ચૂંટીને સાબરડેરીની જવાબદારી સોંપી છે ને જે લોકોને સાબરડેરીની અંદર મોકલ્યા છે તે જ ચૂંટેલા પ્રતિનિધિઓ છે. આપણી સાથે પશુપાલક શૈલેષભાઈ ચૌધરી જોડાયા છે. શૈલેષભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. પશુપાલકોની જે માંગ છે ભાવફેરની અને જે પ્રમાણે ઘર્ષણ આજના દિવસમાં બન્યું, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યાના આરોપ લાગ્યા છે અને એમાં એક વ્યક્તિનું મોત થયું, એક પશુપાલકનું મોત થયાના આરોપો લાગ્યા છે. સૌથી પહેલા તો આ ઘટના વિશે આપની પાસેથી આ આખી ઘટના જાણવી છે. બેન, આ ઘટનાની અંદર એવું છે, પશુપાલકો અને ડિરેક્ટરો આજથી 4 દિવસ અગાઉ ડિરેક્ટરોને જાણ કરવામાં આવેલી હતી કે પશુપાલકોનો ભાવફેર નહીં આપવામાં આવે તો આજના દિવસે તમામ પશુપાલકો સાબરડેરી પહોંચવાના છે. આ સમય દરમિયાન આ લોકોએ ડેરીને તાળાબંધી કરીને તમામ ડિરેક્ટરો બહાર નીકળી ગયેલા હતા, કોઈ હાજર હતું નહીં ત્યાં. અને રહી વાત પશુપાલકોની, તો પશુપાલકો 2 થી 3 હજાર માણસોનું ટોળું ત્યાં હાજર હતું. તે સમય દરમિયાન ડિરેક્ટરના જ મરતિયાઓએ પથ્થરબાજી કરી પોલીસ ઉપર અને પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ ઊભું કરાવડાવ્યું છે. એ સમય દરમિયાન ટીયર ગેસ છોડવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જેનું ડેથ બોડી અત્યારે સિવિલની અંદર ઈડર સિવિલમાં છે અને સમાજના અને તમામ પશુપાલક સમાજો અત્યારે એકત્રિત થયેલા છે અહીંયા. અને અમારી એક જ માંગ છે, તમામ પશુપાલકોની એક જ માંગ છે કે આખું નિયામક મંડળ રાજીનામું આપે. શૈલેષભાઈ, જે પ્રમાણે પશુપાલકો પર પણ આરોપ લાગ્યા કે એમણે પથ્થરબાજી કરી પોલીસ કર્મી પર અને તોડફોડ પણ કરી, પછી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, આ ઘટનામાં કેટલી સચ્ચાઈ છે? પથ્થરબાજી કરવાની અંદર એક પણ પશુપાલકે પથ્થરબાજી કરી નથી. એ ડિરેક્ટરોના જ મરતિયાઓએ પથ્થરબાજી કરી અને પોલીસ સામે ઘર્ષણ કરાવડાવ્યું છે.
ઓકે, અત્યારે ડિરેક્ટર અને વાઇસ ચેરમેન ઈડર સિવિલ હોસ્પિટલની બહાર પહોંચ્યા છે અને ત્યાં પોલીસનો કાફલો પણ છે, અમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ. તો જે પ્રમાણે આ જે ડિરેક્ટર ને વાઇસ ચેરમેન છે એ અત્યારે મામલો થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે, શું જાણકારી એને લઈને આપની પાસે? થાળે પાડવામાં બેન એવું છે કે જેનું મોત થયું છે એના ઘરે તો અત્યારે કોઈ ખોટ પુરાવી નથી, પણ 5-25 ની લાલચ આપવા માટે આવ્યા છે. પણ પશુપાલકોનો એક જ ઉગ્ર સવાલ અને જવાબ છે કે કોઈ રૂપિયો જોઈતો નથી, તમામ ડિરેક્ટરો રાજીનામા આપે. આ જ પશુપાલકોની માંગ છે. બિલકુલ શૈલેષભાઈ, માંગ જ્યાં સુધી આપની નહીં સંતોષાય ત્યાં સુધી શું આ પશુપાલક જેમનું મૃત્યુ થયું છે એમનો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે? નથી સ્વીકારવાનો બેન, નથી સ્વીકારવાનો. બિલકુલ બે દિવસ જેટલો સમય જશે પશુપાલકો મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર નથી. બિલકુલ, આપની માંગ છે શું શૈલેષભાઈ આખરે? જી, અમારી માંગ એ જ છે બેન કે તમામ ડિરેક્ટરો રાજીનામું આપે અને પશુપાલકોનો ન્યાય તો જ મળશે. આ ડેથ બોડી ત્યાર સુધી સ્વીકારવાના નથી. બિલકુલ શૈલેષભાઈ, જો આમ ના થયું જેમ આપે કહ્યું કે તમામ ડિરેક્ટર્સ આખી બોડી રાજીનામું આપી દે, તો જો એમ ન થાય, એમ નહીં કરે, તો પછી આગળ શું, કઈ રીતની રણનીતિ? ત્યાર સુધી બેન ડેથ બોડી સ્વીકારવાનું નથી અમારે, કારણ કે પશુપાલકોને ધંધામાં નુકસાન છે અને અમારા માણસ ઉપર ટીયર ગેસ કોના કહેવાથી છોડવામાં આવ્યા છે. એ ડિરેક્ટરોના જ મરતિયા છે, એક પણ પશુપાલકે પથ્થરબાજી કરી નથી. જી શૈલેષભાઈ, આ પહેલા ભાવફેરની જે માંગ હતી જેને લઈ અને આખો મુદ્દો ઉગ્ર બન્યો હતો, સૌથી પહેલા એના વિશે જાણવું છે કે એ શું માંગ હતી આપની? બેન, દર વર્ષે પશુપાલકોને ભાવફેરની જે રકમ ચૂકવવામાં આવે છે, દર વર્ષે સાબર ડેરી નિયામક મંડળ આ જ રીતની બબાલો હોય છે, દર વખતે આંદોલન કરવાના હોય છે અને આ જ ચાલતું હોય છે. જી, એટલે આ વખતે પશુપાલકોની માંગ સ્વીકારવામાં નથી આવી? નથી સ્વીકારવામાં આવી ને બેન. 9% ભાવફેર આપ્યો છે 9.5% લોકોએ. જી, આ જે મૃતક છે, જે ભાઈનું મૃત્યુ થયું છે આખી ઘટનામાં, એમના વિશે આપની પાસે કોઈ જાણકારી છે? એમના પરિવાર વિશે? એમનો પરિવાર બેન પશુપાલનના ધંધાથી જીવિત છે, ગરીબ વર્ગ છે અને પશુપાલનના ધંધા સાથે જોડાયેલો વર્ગ છે. એમની જીવાદોરી ગણો કે ખાવા પીવાની જે બી એમની જરૂરિયાત છે પશુપાલનના ધંધાથી જ પૂરી થાય છે. તો સ્વાભાવિક છે લોકોને ભાવફેર નહીં મળે તો લોકો રોડ ઉપર આવવાના જ છે. બિલકુલ શૈલેષભાઈ, આજે મૃતક છે કયા ગામના છે? એમના પરિવાર સાથે આપની વાત થઈ, એમનું શું કહેવું છે? વતની છે. એમના પરિવારની એક જ માંગ છે, જે પશુપાલક સમાજ છે એમાં કોઈ સમાજ નથી, પશુપાલક એક જ સમાજ છે, બધા જે નિર્ણય કરશે એને સહમત છે. બિલકુલ, અત્યારે મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા છે ઈડર સિવિલ હોસ્પિટલમાં. મારે એ જાણવું છે કે એ તમામ પશુપાલકો ની આગળ કઈ રીતની રણનીતિ રહેવાની છે? આપે જેમ કહ્યું એમ કે જેમ રાજીનામું નહીં આપવામાં આવે તો પછી આગળ ઉગ્ર આંદોલન બનાવશો આપ, તો શું કરશો એ વખતે? સિવિલ હોસ્પિટલની અંદર પણ ડેથ બોડી અમે અહીંયાથી ઉઠાવવાના નથી જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી. જી, અને સમજાવટથી આ મામલો થાળે પાડવાના પ્રયત્ન થશે તો પછી સમજશો? સમજાવટથી કોઈ મામલો થારે પડે એમ નથી બેન. તમામ ડિરેક્ટરો રાજીનામું આપે એ જ અમારી માંગ છે. જી શૈલેષભાઈ, બિલકુલ આપ જોડાયા અમારી સાથે, આભાર આપનો તમામ જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે. તો જે પ્રમાણે પશુપાલકો છે પોતાની માંગ પર અડગ છે. પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું, હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો અને ત્યારબાદ ટીયર ગેસના સેલ છોડ્યા હોવાની પણ વાત સામે આવી. સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો, કોલ કરી શકો છો આપ ન્યૂઝ કેપિટલને અને તમારો અવાજ અમારા સુધી પહોંચાડી શકો છો, જનતા સુધી પહોંચાડી શકો છો. આપની સ્ક્રીન પર એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે, એની ઉપર આપ કોલ કરો અને આપની આપવીતી જણાવી શકો છો. 079-693-60381 આ નંબર છે. ન્યૂઝ કેપિટલ પર આપ કોલ કરી શકો છો અને સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો આ જે ઘટના છે એને લઈને આપનું શું કહેવું છે, સાથે આપ શું માનો છો તેને લઈ અને આપ અમારી સાથે વાત કરી શકો છો. આપનો અવાજ અમે આગળ પહોંચાડવાના પ્રયત્ન કરીશું. આ તરફ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, આ ઈડર સિવિલ હોસ્પિટલની બહારના દ્રશ્યો છે જ્યાં આ મૃતકનો મૃતદેહ રાખવામાં આવ્યો છે અને આ તરફ પશુપાલકો પણ મક્કમ છે, સાથે સાથે પરિવારજનો પણ મક્કમ છે કે મૃતદેહ નહીં જ સ્વીકારીએ જ્યાં સુધી આ જે ડિરેક્ટર છે, વાઇસ ચેરમેન છે, જેટલા પણ સત્તાધીશો છે એ રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. તો સાબરકાંઠાના આ જે પશુપાલકો છે એ અત્યારે રોષે ભરાયેલા છે. આખી આ ઘટના ભાવફેરને લઈ અને બની છે. છેલ્લા કેટલાય સમયથી તેમની માંગ હતી અને આ માંગ સંતોષવામાં ન આવી અને જેના કારણે
આજે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા. પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું અને જેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના આરોપ લાગ્યા છે. આપણી સાથે સંવાદદાતા ચિરાગ અત્યારે લાઈવ જોડાયા છે. ચિરાગ, અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાંથી શું દ્રશ્યો, શું જાણકારી? જે પ્રમાણે સાબરડેરી ખાતે પશુપાલકોનો વિરોધ હતો ને જે પ્રમાણે પોલીસે ટીયર ગેસના ટ્રોલ છોડ્યા અને ટીયર ગેસની સેલની જે કામગીરી હતી, કાર્યવાહી હતી, તેની સામે એક વ્યક્તિને ગુંગળામણના કારણે મોત થઈ છે અને તેનું મૃતદેહ ક્રિયા માટે વિદર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે. અને અહીંયા સાબરકાંઠા બિલકુલ ચિરાગ, આપણે અટકાવીશ. આપણી સાથે એક પશુપાલક જોડાયા છે ફોન લાઈન પર. નિલેશભાઈ જોડાયા છે. નિલેશભાઈ, ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે આપનું. જે પ્રમાણે આ ઘટના બની છે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની અને એક વ્યક્તિના મોત થયા હોવાના આરોપ લાગ્યા છે, આપનું શું કહેવું છે? આ તો ભૂપેન્દ્રભાઈ કેમ અત્યારે ટૂંક પેલા સરપંચ ચૂંટણી ના નવા એ વખત શું કહેતા હતા કે ભ્રષ્ટાચાર કર્યો તો અમે એને સાબરડેરીમાં કેમ ચલવી લીધી? જી, જે પશુપાલકો છે એમની એક તો પહેલા આપ પણ પશુપાલક છો, આપની શું માંગ છે? ડિરેક્ટર રાજીનામું આપો. અને એમ ન કરે તો આગળ પછી કઈ રીતની રણનીતિ રહેશે? એ તો બધા આગળ બધા આ કાર્યકરો કરી કરશું. જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. અન્ય એક પશુપાલક યશવંતભાઈ આપણી સાથે જોડાયા છે. યશવંતભાઈ, સ્વાગત છે. આખી ઘટના બની છે, પશુપાલકનું મોત થયું હોવાના પણ આક્ષેપ થયા છે, આપની શું માંગ છે? ખરેખર મેડમ બહુ ખોટું થઈ રહ્યું છે. દર વર્ષે આપણા આ લોકો પશુપાલકોનો દર વર્ષે આવું આંદોલન કરવું પડે. એ લોકો ડિરેક્ટરોને થોડું બી વિચાર ના આવે મેડમ. હે, આવું કેમ કહેવું પડે કે ગરીબનો પૈસો માટે આપણે આંદોલન કરવું પડે? આમાંથી કોઈ પૈસાવાળા, બધા પૈસાવાળા થોડી છે. બધા રોજ મજૂરી કરવાવાળા, રોજ કરવાવાળા છે. આ બધા જેટલા બી પશુપાલકો છે. જી યશવંતભાઈ, આગળ કઈ રીતની રણનીતિ રહેશે જો માંગ ન સંતોષાય તો? આગળ ડેરીમાં દૂધ જ બંધ કરી દે તો સાબર ડેરી એવું નથી કે અત્યારે ઘણી બધી જગ્યાઓ છે દૂધ જતું રહે. સાબર ડેરી દૂધ ના આવે તો સાબર ડેરી આ લોકો ડિરેક્ટર લોકો બેસી શું કરવાના છે? એમના બી થોડું સમજવું પડે ને ગ્રાહકો વિશે. બિલકુલ, આભાર આપનો યશવંતભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો ન્યૂઝ કેપિટલ આપને એક નંબર દર્શાવી રહ્યું છે. આ નંબર પર આપ કોલ કરી શકો છો જો આપ સાબરકાંઠાના પશુપાલક છો અને સાબર ડેરી સાથે જો આપનો નાતો છે તો. અને આપ જણાવી શકો છો આ ઘટનાને લઈને આપની પ્રતિક્રિયા. અત્યારે આ મોટા સમાચાર, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને આરોપ લાગ્યા છે પોલીસ પર. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને એના જ કારણે, ગુંગળામણના કારણે એ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો તેમ કહેવામાં આવી રહ્યું છે. આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અન્ય પશુપાલકો દ્વારા. 50થી વધારે ટીયર ગેસના સેલ છોડાતા પશુપાલકનું મોત થયાનો આક્ષેપ લાગ્યો છે. પશુપાલકોના ટોળાને વિખેરવા કરાયેલી કાર્યવાહીમાં ગુંગળામણ થતા મોત થયું છે. ઝીંઝવા ગામના 45 વર્ષીય પશુપાલક છે અશોકભાઈ પટેલ, જેમનું મોત થતા ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. પશુપાલકના મોતથી ઈડરની સિવિલ હોસ્પિટલમાં હોબાળાના દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ. મોટી સંખ્યામાં પશુપાલકો અહીં પણ ઉપસ્થિત છે. મૃતદેહ સાબર ડેરીએ લઈ જવા માટે પશુપાલકોએ હાકલ કરી છે. જો તેમની માંગ નહીં સંતોષાય, તેમનું એવું કહેવું છે કે ડેરીના ચેરમેન, ડિરેક્ટર અને જે આખી બોડી છે એ બધા જ રાજીનામું આપી દે તો જ આ મામલો શાંત થઈ શકે છે. જો એમ ન થયું તો પછી આ જે મૃતદેહ છે મૃતકનો, અશોકભાઈનો, એ સાબર ડેરીએ લઈ જવામાં આવશે અને ત્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તો આ તરફ વાઇસ ચેરમેન અને ડિરેક્ટર ડેરીના જેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા છે ત્યાં મામલો થાળે પાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ અહીં પણ પોલીસની હાજરી છે અને ઘર્ષણ થતું હોય, બોલાચાલી ઉગ્ર બનતી જોવા મળી રહી છે. આજે દ્રશ્યો જોઈ રહ્યા છો એ આજે દિવસભરના દ્રશ્ય છે કે જ્યાં પશુપાલકોએ દૂધની નદીઓ રસ્તા પર વહાવી હતી અને અનોખો વિરોધ કર્યો હતો. પશુપાલકોએ ડેરીના હોદ્દેદારોને આડે હાથ લીધા હતા. આપણી સાથે અન્ય એક પશુપાલક જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આખી ઘટનાને લઈને આપની પ્રતિક્રિયા શું છે? હાલો જી જગદીશભાઈ, અવાજ આવે છે મારો? હાલો જગદીશભાઈ, અવાજ મળે છે મારો? અવાજ તમારો નહીં સંભળાતો, અવાજ બરાબર નહીં સંભળાતો. હવે સંભળાય છે કે આ બહુ ખોટો છે કરે છે આ લોકો. જી, સરકાર, પોલીસ વાળા છે, આ બધું પશુપાલક ઉપર હાથ ઉઠાવે છે, દંડા ઉઠાવે, આ બહુ જ ખોટો કરે છે. શું માંગ છે? હા, બહુ જ ખોટું છે, બહુ જ ખોટું કહેવાય.
જી જગદીશભાઈ, આપની શું માંગ છે આખા મુદ્દામાં? અમારી પશુપાલકો માટે એક માંગ છે કે પશુપાલન આઝાદ કરો. પશુના લોકો નગરપાલિકા જેમ તેમ પકડીને છોડી દે છે, ગાડીઓ બંધ કરી 2-3 દિવસ મૂકી રાખે છે. આ ના થવું જોઈએ અને પશુપાલકો પર હાથ ના ઉઠાવવું જોઈએ. આ ખોટું છે. જી જગદીશભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો એક બાદ એક પશુપાલકો અમને ફોન કરી રહ્યા છે, તેઓ પોતાના મંતવ્ય જણાવી રહ્યા છે. આ તરફ અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. એ સમયના દ્રશ્યો કે જ્યારે હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, અને અન્ય દ્રશ્ય અત્યારના છે જે ઈડર સિવિલ હોસ્પિટલની બહારના છે, જ્યાં ડેરીના વાઇસ ચેરમેન અને ડિરેક્ટર પહોંચ્યા છે. તમામ પશુપાલકોની સમજાવટ કરવામાં આવી રહી છે, પરંતુ પશુપાલકો એકના બે થવા માટે તૈયાર નથી અને તેઓ પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે. આ સાથે પશુપાલકોએ હોદ્દેદારોને એમ પણ કહ્યું છે કે જો પહેલા જ આ આખા મુદ્દાનું નિરાકરણ લાવી દીધું હોત તો આજે આ ઘટના ન બની હોત. સાબર ડેરી સામે આગામી દિવસોમાં પશુપાલકોનો વિરોધ વધુ ઉગ્ર બને એવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. સાબર ડેરી પાસે પશુપાલકોએ 20-25% જેટલા ભાવફેરની માંગ કરી છે અને એ માંગ અત્યાર સુધી નથી સંતોષવામાં આવી, જેને લઈ અને તેમણે આ વિરોધના સૂર ઉઠાવ્યા છે. આ ભાવફેરની માંગ હતી જેને લઈ અને આંદોલન થયા છે. આપણી સાથે આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર જોડાયા છે. જીગર, શું જાણકારી આપની પાસે? બિલકુલ આખા જિલ્લાની અંદર તમે જોઈ સાબરકાંઠા, અરવલ્લી લગભગ જેટલા પણ પશુપાલકો છે, કારણ કે સાબર ડેરી એક મોટી દૂધ સહકારી મંડળી છે અને એ સાબર ડેરીની અંદર જ્યારે પશુપાલકો આ વિસ્તારના રોષે ભરાતા હોય તો સ્વાભાવિક છે કે જેટલી પણ તસવીરો અત્યારે પ્રતિકાત્મક તસવીરો, આ જે તસવીર અત્યારે આપણે જોઈ એ પ્રતિકાત્મક સંકેત, એક સંદેશ અહીં ખેડૂતો આપી રહ્યા છે, પશુપાલકો આપી રહ્યા છે. કારણ કે જે વિસ્તારમાંથી પશુપાલકનું મોત થયું છે, ટીયર ગેસના સેલ જેવા છોડવામાં આવ્યા અને ત્યારબાદ વધારે સ્થિતિ વધારે વણસી અને મોડી રાત્રે આ વિરોધની આગ એ છેક તેના અણસાર જે અત્યારે મળી રહ્યા છે. કારણ કે હિંમતનગર, ઈડરની આસપાસના જેટલા પણ ગામડાઓ છે, એ હિંમતનગરની આસપાસના જેટલા પણ ગામડાઓ છે, અરવલ્લી જિલ્લાના જેટલા પણ ખેડૂત અને પશુપાલકો છે, એ તમામ લોકો અત્યારે વિરોધની આગમાં જે જોવા મળી રહ્યા છે. કારણ કે મોડી રાતે તમે જુઓ કે સાંજે મામલો થોડો થયો, પણ જેવું ખેડૂતનું મોત થયું અને ત્યારબાદ પશુપાલકો ઉશ્કેરાયા છે. આપણે ફોનલાઈન પણ ખોલી છે, જે દર્શકો અત્યારે આપણને ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે એ પણ જો આ જિલ્લાના હોય, આ વિસ્તારના હોય તો આપણી ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ કરી રહ્યા છે એના પર ફોન કરે, પોતાની વ્યથા વર્ણવી શકે છે. કારણ કે અહીં આ માધ્યમ છે જેના થકી પશુપાલકો પોતાનો અવાજ તેમના સત્તાધીશો સુધી, જે ડેરી છે તેના ડિરેક્ટર સુધી, જે ડેરી છે એના સત્તાધીશો સુધી પહોંચાડી શકે છે. અને આ ટીવી સ્ક્રીન પર એટલા માટે જ નંબર આપણે ફ્લેશ કરી રહ્યા છે કારણ કે તમે જુઓ કે 11 તારીખથી લઈને આજે 14 તારીખ થઈ. 11 તારીખે જેવો એમના એકાઉન્ટમાં ડેરીમાંથી જે એમાઉન્ટ પડી અને એ એમાઉન્ટની અંદર જે તેમને વધારો જોઈતો હતો એ વધારો ન આવ્યો અને ત્યારથી લઈને તમે ઈડરના જાદરથી આ વિરોધની આખી આગ ભભૂકી હતી. એ જ દિવસે સાંજે જાદરમાં જે પશુપાલકો હતા તેમને ડેરી આગળ દૂધના જે કેન હતા એ ઢોળ્યા, દૂધ ઢોળ્યું અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને જાદરથી શરૂ થયેલી આ આગ છેક હિંમતનગર સાબર ડેરી સુધી પહોંચી અને આજે તે તસવીરો સામે આવી. અને આજે પણ આ જ રીતે પશુપાલકો હાઈવે હોય, નેશનલ હાઈવે નંબર 48 જે કનેક્ટેડ આખો જે હાઈવે છે ત્યાં આસપાસના ગામડાઓના લોકો રસ્તા પર આવે છે, દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. અને આજે સ્થિતિ વધારે તંગ બની છે અને વધારે સ્થિતિ તંગ બનવા પાછળનું કારણ એ હતું કે આસપાસના જેટલા પણ ગામના ખેડૂતો, પશુપાલકો આજે જે ડેરીએ દૂધ ભરાવા જતા હતા એ ખેડૂતો આજે હિંમતનગરની અંદર સાબર ડેરી આગળ એકઠા થયા અને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું. એટલે કે ખૂબ જ મોટી આખી આ ઘટના બની છે
અને હવે જેનું ઉગ્ર રૂપ ધારણ કર્યું છે, જેના કારણે આ સ્થિતિ વધારે વણસવાની શક્યતા છે. મોડી રાત્રે જેમ જેમ ખેડૂતોને સમાચાર મળ્યા કે આપણા જ એક ભાઈનું આ જે પ્રદર્શન હતું તેની અંદર મોત થયું, ઈડરની સિવિલ હોસ્પિટલમાં એ દર્દીના જે મૃતદેહ હતા તેમને લાવવામાં આવ્યા અને એ જેવો મૃતદેહ લોકોએ જોયો અને તુરંત જ લોકો એકઠા થયા અને થોડી વાર પહેલા જે સંવાદ હતો એ ડિરેક્ટર્સ ત્યાં હતા તે મનાવવા પહોંચ્યા પશુપાલકોને કે સ્થિતિ થાળે પડી જશે, તમારી જે માંગ છે એના પર અમે વિચાર કરી રહ્યા છે. પણ લોકોનો ગુસ્સો આપણે જોઈ શકતા હતા, સાંભળી શકતા હતા અને એના પરથી એટલું સ્પષ્ટ છે કે ખેડૂતો ઝૂકવાના મૂડમાં નથી, પશુપાલકો ઝૂકવાના મૂડમાં નથી. લગભગ 6,000 કરોડનું આખું એક જે સહકારી સંસ્થા છે અને ત્યાં પ્રોડક્ટિવિટી જેટલી પણ સાબર ડેરીની અંદર થઈ રહી છે એના આધારે પણ આ એક મોટી જે સંસ્થા છે, સહકારી સંસ્થા છે અને એની સાથે જોડાયેલા પશુપાલકોને જ્યારે પૂરતો ભાવ ન મળે ત્યારે આ પ્રકારનું આંદોલન તે કરતા હોય છે. અને જોઈ સાબરકાંઠા અને અરવલ્લીના જેટલા પણ પશુપાલકો છે આ પ્રકારની ઘટના બહુ જવલ્લે જ આપણને જોવા મળતી હોય છે, કારણ કે પશુપાલકો ખૂબ જ એ પ્રકારના રહ્યા છે અને તેમનો આવો મિજાજ ક્યારે જોવા મળ્યો નથી. ને પણ આજની આ તસવીરો, આજના દ્રશ્યો એટલું ચોક્કસ કહી શકાય કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે એમણે પોતાનો આપો ગુમાવ્યો છે અને કદાચ આ રોષ એ ડિરેક્ટર સામે છે. અને જેટલા પણ ફોન ઇન અત્યારે આપણે જે આવી રહ્યા છે તે પણ લોકો કહી રહ્યા છે કે અમારે ડિરેક્ટર સામે અમારો અવાજ છે અને અમારી જો માંગ નહીં સંતોષાય તો એની સામે અમારો આ અવાજ આ જ રીતે બુલંદ રહેશે. અને તસવીરો ઘણું બધું કહી જાય છે. આજની આ રાત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે ખાસ એટલા માટે મહત્વપૂર્ણ કારણ કે ખેડૂતો ગુસ્સામાં છે, રોષે ભરાયેલા છે અને એમનો આ જ મિજાજ એ ચોક્કસ તંત્ર સામે, પ્રશાસન સામે, ડિરેક્ટર સામે એક મોટો પ્રશ્ન બનીને રહ્યો છે. કારણ કે આખું આ જે સંસ્થા છે, સહકારી સંસ્થા, અને એના આધારે આ જ્યારે વિરોધનો વંટોળ ઊભો થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોનો, આ પશુપાલકોનો રોષ એ ખૂબ જ વ્યાજબી છે. કારણ કે આ જેટલા પણ પશુપાલકો છે એ કહી રહ્યા છે કે અમારી જેટલી પણ માંગો છે એને પૂર્ણ કરવામાં આવે. જે ભાવ વધારાની વાત હતી એ યોગ્ય ન મળતા આજે તેમનો આ રોષ ભભૂકી ઉઠ્યો છે અને એની અસર આપણને મોડી સાંજથી જોવા મળી હતી. વહેલી સવારે જ્યારે પશુપાલકો ડેરીએ પહોંચ્યા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો એ સમયે જ પણ ઘણું બધું તસવીરો પરથી આપણને જોવા મળતું હતું. અને આજે જ્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે ચોક્કસ અનેક સવાલો ઊભા થાય, કારણ કે આ જે ખેડૂતો છે એ સમજવા જેવું છે કે ખેડૂતો આટલા પશુપાલકો આક્રમક કેમ બન્યા. કારણ કે સૌથી પહેલા આ જે ખેડૂતો હતા તેમણે વર્ષે દરમિયાન ડેરી દ્વારા જે 850 રૂપિયા પ્રતિ કિલો ફેટે દૂધનો ભાવ ચૂકવાતો હતો, એટલે દર વર્ષે 850 રૂપિયા પ્રતિ કિલો ફેટે તેમને ભાવ ચૂકવાતો હતો. વાર્ષિકનો હિસાબ 960 રૂપિયાનો સરેરાશ ભાવ નક્કી થતા પશુપાલકોને 110 રૂપિયા પ્રતિ કિલો ફેટે ભાવફેર મળ્યો. જો કે ભાવફેર પશુપાલકોને મંજૂર ન હતો અને આ ભાવફેર ગત વર્ષ કરતાં ખૂબ જ ઓછો, એટલે કે પહેલેથી જ તેનો વિરોધ શરૂ થઈ ગયો હતો. પશુપાલકો જોઈ કહી રહ્યા છે કે ગત વર્ષે 602 કરોડ રૂપિયાના વધારે પેટી ફાળવાયા હતા, જ્યારે વર્તમાન વર્ષમાં એટલે કે જીગર આપને અટકાવીશ, આપણી સાથે અનેક પશુપાલક હર્ષદભાઈ જોડાયા છે. હર્ષદભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ ઈડરના છો અને અત્યારે ઈડર સિવિલ હોસ્પિટલની બહારના જે દ્રશ્યો અત્યારે અમે જોયા કે જ્યાં મોટી સંખ્યામાં પશુપાલકો પણ છે, ડેરીના વાઇસ ચેરમેન અને ડિરેક્ટર પણ છે, મામલો થાળે પાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે. સૌથી પહેલા તો આ ઘટના વિશે આપની પ્રતિક્રિયા જાણીએ. મેડમ, હજુ હું તો ત્યાં પહોંચ્યો નથી, પણ અમે હું પોતે પશુપાલક છું. સવારના 4 વાગે ખેતરમાં જઈ વાસીદું છાણ પાણી કરી ગંદો થતો ખેડૂત કે જ્યારે બાજુમાં કોઈ સારો માણસ ઊભો પણ ના રહેવા દેવો, ગંધાતો ખેડૂત ગંધાય છે, પોતાના સંતાનોને એક બાજુ વાળી મૂકે છે અને આ પશુપાલનનો ધંધો કરે છે. આ બોડી છે એકચ્યુઅલી ભાજપ પ્રેરિત બોડી. હું પોતે ભાજપ વાળો છું, પણ આ બોડી ભાજપ પ્રેરિત છે. આ કોઈ ઇલેક્ટેડ બોડી નથી, ઇલેક્શન લડીને આવેલી બોડી નથી આ. એટલે અમને છૂટો દોર મળ્યો છે. દર વર્ષે જ્યારે પણ અમને જૂનના એન્ડમાં અથવા જુલાઈના પહેલા વીકમાં જે રિટર્ન મની ભાવ વધારો મળવો જોઈએ એના માટે દર વર્ષે આ બોડી બેઠા પછી પણ લડત આપવી પડી છે ખેડૂતોને. એટલે આમાં સરકાર પણ આંખ આડા કાન કરતી હોય તો એવું લાગી રહ્યું છે. આ લોકોને છૂટો દોર મળ્યો છે અને પરિણામે આ સ્થિતિ પેદા થઈ છે. આજની આ ભયાનક સ્થિતિ અમે ટીવી ઉપર જોઈ છે. અમે જઈ શક્યા નથી, એ દુઃખની વાત છે, પણ ટીવી પર જોઈ આજે અમારા ભાઈનું જીવ ગુમાવવો પડ્યો છે. તો સરકાર ક્યારે જાગશે?
બિલકુલ હર્ષદભાઈ, બીજો એક પ્રશ્ન અહીં એ ઊભો થાય, કારણ કે છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ કે પશુપાલકોની અલગ અલગ માંગો હંમેશા સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની અંદર રહી છે. અને આજે સ્થિતિ એ હદે વણસી હર્ષદભાઈ કે જેટલા પણ ગામના ખેડૂતો હતા, પશુપાલકો હતા, તમને યાદ હોય કે જાદરની જે ડેરી છે ત્યાંથી આ વિરોધની એક શરૂઆત થઈ. એ દિવસે 11 તારીખ હતી અને પશુપાલકો આવ્યા, ડેરીએ દૂધ ભરાવવા માટે ગયા હતા, પણ દૂધ ન ભરાયું અને એ દૂધ રસ્તા પર ઢોળી દીધું. એટલે જેટલા પણ પશુપાલકો અત્યારે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે હર્ષદભાઈ, તેમનું ફક્ત એક જ માંગ છે કે ડિરેક્ટર્સની જે બોડી છે એ બદલાઈ જાય. તમે જુઓ કે ઈડરની સિવિલ હોસ્પિટલની અંદર એ મૃતદેહને લાવવામાં આવે, પશુપાલો એકઠા થાય અને ડિરેક્ટર્સને આવવું પડે કે તમે શાંત થઈ જાઓ, અને જો શાંત નહીં થાવ તો આ સ્થિતિ વધારે વણસશે. કારણ કે હજુ શરૂઆત છે હર્ષદભાઈ, અને જેમ જેમ આ દિવસો પસાર થશે તેમ તેમ ચોક્કસ આનો અવાજ વધારે બુલંદ થવાનો છે. ઈડર આસપાસના વિસ્તારો, હિંમતનગર જિલ્લાની વાત કરીએ, સાબરકાંઠા, અરવલ્લી, ત્યાં ખેડૂતોની મૂળ માંગ કયા પ્રકારની છે, ખેડૂતોનો ગુસ્સો કેટલો અત્યારે જોવા મળી રહ્યો છે હર્ષદભાઈ? ખર્ચો જે છે એટલો પણ ખેડૂતને મળતો નથી. આ માત્ર વધારા ઉપર અત્યારે અમારી વાવણીની સિઝન હોય છે, આની ઉપર અમે આધારિત છીએ. કિસાન સંઘે પણ આગળ રજૂઆતો કરી છે. આ પહેલા વર્ષનો કિસ્સો નથી, આ દર વર્ષનો આ બોડી બેઠા પછીનો કિસ્સો છે. દર વર્ષે માગણી કરવી પડે છે, લડત આપવી પડે છે. તો સરકારે બેસાડ્યા છે એમને, તો સરકાર હસ્તક્ષેપ કેમ કરતી નથી? એનો મતલબ શું થાય છે? બાકીના સામેના ઉમેદવારોને બેસાડીને આમ તો અમારો લોકશાહીનો હક છીનવી લીધો આ વખતે તો છીનવી લીધો હતો. તો આમાં સરકાર કેમ ચૂપ છે? અમને એ નવાઈ લાગે છે. બિલકુલ, એટલે અહીં જુઓ 17% ગઈ વખતે આપ્યા ડેરીએ, આ વખતે 9.7% જે વધારાની વાત હતી એ થયું. એટલે આ ખેડૂતો વધારે આક્રમક અંદાજમાં આ વખતે હર્ષદભાઈ જોવા મળી રહ્યા છે. આ વખતે એક પણ પૈસાનો માલ પડી રહ્યો નથી. એક પણ પૈસાનો માલ ડેરીમાં પડી રહ્યો નથી. તો નફો ઘટ્યો કઈ રીતે? દૂધ વધ્યું છે, દૂધની પ્રોડક્ટો વધી છે, ધંધો વધારે થયો છે. તો આ લોકો પૈસા ક્યાં ગયા? ક્યાં આ લોકો જોડેથી? અમારો હક અમને આપો, અમારા પૈસાવાની પરસેવાની કમાણી છે, કમિશનો ખાતામાં જ રહેવાનું. બિલકુલ, એટલે હર્ષદભાઈ એ સમજવું છે કે ડેરીની અંદર તમે જુઓ કે પહેલા વહીવટના આક્ષેપો સાબર ડેરી સામે થતા રહ્યા, ત્યારબાદ સમયાંતરે ધીરે ધીરે બોડી સામે સવાલ ઉભા થયા કે ભાઈ લાગતા વળગતા લોકો, એમની સાથે કનેક્ટેડ લોકોને ડેરીની અંદર સમાવેશ કરવામાં આવે, અને એ પ્રકારના આક્ષેપો થતા રહ્યા. પછી આપણે યાદ હોય કે જી અને સાચા આક્ષેપો છે સાહેબ. ડેરીની અંદર કોઈને નોકરી લાયકાત વાળા કેટલા છે અને ડિરેક્ટરોના મરતિયા કેટલા છે, જો તપાસ કરવામાં આવે તો બધું ખુલે એવું છે. જો હું એક ગામનો વ્યક્તિ છું, કડિયાદરા મારું ગામ, મારી ડેરી જો સ્થાનિક ભાવ વધારો 12.5% આપી શકતી હોય, જિલ્લાની મોટી ડેરી છે મારી, 12.5% આ વખતે 12.60% જેવું સમથિંગ મારી ડેરી આપ્યું છે અમને સભાસદોને. તો આ આટલું અમે તો કાચું દૂધ લઈએ છીએ, જે દૂધની ક્વોલિટી ફેટમાં બધું આગા પાછી થતું હોય છતાં જો આટલો વધારો અમને આપી શકતી હોય ડેરી અમારી, તો આ ડેરી પ્રોડક્ટ પ્રોસેસ કરે છે, પ્રોડક્ટો બનાવે છે. અને શામરભાઈ તો GMFમાં બેઠેલા છે. શામરભાઈ પોતે આજે GMFC ના ચેરમેન છે. બિલકુલ, એક પણ માલ આપણો પડી રહ્યો નથી, પાવડર નથી પડી રહ્યો, બીજી કોઈ પ્રોડક્ટ પડી નથી, બધી વેચાઈ ગઈ છે. તો આ પરિસ્થિતિ ક્યાંથી આવી? બિલકુલ, સવાલ અનેક છે હર્ષદભાઈ. અનેક ખેડૂત પણ આપણી સાથે જેમ જેમ જોઈ જોડાય એમને પણ કનેક્ટ કરતા રહીએ. હર્ષદભાઈ, આપનો આભાર. તો જે રીતે જોઈ તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી સાબર ડેરી ડિરેક્ટર્સના પદની વાત હોય, વહીવટની વાત હોય, ત્યાં ભરતીને લઈને સવાલો ઊભા થયેલા તેની વાત હોય, ને આ વખતે સ્થિતિ એ હદે વણસી જોઈ કે પશુપાલકો હવે એ આકરા અંદાજમાં આવી ગયા, અને હવે મુદ્દો એટલા માટે ગરમ થયો કારણ કે પશુપાલકનું આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોત થયું. આક્ષેપ એ છે કે ટીયર ગેસના સેલ છોડ્યા, અને એ સેલ છોડવાના કારણે આ જે ખેડૂત હતા તે રસ્તામાંથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમણે ગુંગળામણ અનુભવ થઈ અને દવાખાને લઈ જતા જતા તેમનું મોત થયું. આક્ષેપ આ પ્રકારનો થઈ રહ્યા છે, પણ આ તમામ ઘટનાક્રમની વચ્ચે ખેડૂતો એ આકરા અંદાજમાં છે, અને જેટલી પણ તસવીરો અત્યારે આપણી સામે આવી રહી છે એ જ બતાવે છે કે ખેડૂતોનો મિજાજ આ વખતે ઝૂકવાનો નથી. જોઈ. બિલકુલ જીગર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો અલગ અલગ આ જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જેમાં પશુપાલકોનો રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેમની એક જ માંગ છે કે જે આખી બોડી છે, જે ડિરેક્ટર, વાઇસ ચેરમેન સહિતના જેટલા પણ લોકો છે, સત્તાધીશો છે,
એ અત્યારે જ રાજીનામું આપી દે, પોતાના પદ છોડી દે, અને જો એમ નહીં કરે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે મૃતક છે એમના મૃતદેહને સાબર ડેરીમાં લઈ જવામાં આવશે અને ત્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પશુપાલકોએ દૂધ ન ભરાવ્યું અને વિરોધ યથાવત રાખ્યો હતો. અને અત્યારના આ ઈડર હોસ્પિટલની બહાર, સિવિલ હોસ્પિટલની બહારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા છે. આ તરફ ડેરીના સત્તાધીશો પહોંચ્યા છે. આખો મામલો થાળે પાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ પશુપાલકો તેમની એક વાત માનવા માટે તૈયાર નથી. ભાવફેરને લઈ અને સતત તેમની માંગ હતી અને એ માંગ ન સંતોષાઈ, જેના કારણે તેમને વિરોધનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. અને એ જ વિરોધમાં આજે એક પશુપાલકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસ પર સીધા આરોપ લાગ્યા છે. ટીયર ગેસના સેલ છોડાતા, ગુંગળામણ થતા આ પશુપાલકનું મોત થયાના આરોપ લાગ્યા છે. અને તેને જ લઈ અને પશુપાલકો હવે ઉગ્ર આંદોલન કરતા જોવા મળી રહ્યા છે. આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પશુપાલકનું મોત થયું અને ત્યારબાદ જે પરિસ્થિતિ છે એ દ્રશ્ય. આ તરફ હોદ્દેદારો જે પહોંચ્યા ઈડર સિવિલ હોસ્પિટલની બહાર પશુપાલકો સાથે વાતચીત કરવા માટે, તેમને સમજાવવા માટે, જો કે પશુપાલકોએ તમામને આડે હાથ લઈ લીધા. આ તરફ દૂધ ઢોળી અને વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા કેટલાય સમયથી આ જ પ્રમાણે ખેડૂતો અને જે પશુપાલકો છે એ પોતાની માંગ કરી રહ્યા છે. દૂધ ન ભરાવી ડેરીએ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને જે દૂધ હતું એ પણ રસ્તા પર આવી રીતે વહાવવામાં આવ્યું હતું અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એ સમયના દ્રશ્યો છે. આ તરફ આપ જોઈ રહ્યા છો, પ્રતિકાત્મક રીતે નનામી કાઢી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એટલે સીધી જ રીતે તેમની જે માંગ છે ભાવફેરને લઈ, ગઈ વખતે જે પ્રમાણે હતું એ પ્રમાણે આ વખતે તેમને નથી મળ્યું અને તેને લઈ અને તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે. પોલીસ અને પશુપાલકો વચ્ચેના ઘર્ષણમાં એકના મોતનો આક્ષેપ લાગ્યો છે. 50થી વધુ ટીયર ગેસના સેલ છોડાતા પશુપાલકનું મોત થયાનો આક્ષેપ લાગ્યો છે. આ તરફ પશુપાલકોના ટોળાને વિખેરવા માટે કરાયેલી કાર્યવાહીમાં ગુંગળામણ થતા અશોકભાઈ નામના આ જે પશુપાલક હતા તેમનું મોત થયું હોવાની જાણકારી મળી રહી છે. આ આક્ષેપો અન્ય પશુપાલકો અને પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે. ઝીંઝવા ગામના વ્યક્તિ, 45 વર્ષ તેમની ઉંમર, અશોક પટેલ તેમનું નામ, અને તેમનું મોત થતાં ભારે આક્રંદ છવાયો છે. પશુપાલકના મોતથી ઈડરની સિવિલ હોસ્પિટલની બહાર હોબાળો પશુપાલકોએ મચાવ્યો છે. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા છે. આપણી સાથે સંવાદદાતા ચિરાગ અત્યારે ફોન લાઈન પર જોડાયા છે. ચિરાગ, અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો? ત્યાં શું એક તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકો શું કહી રહ્યા છે, શું જાણકારી આપની પાસે? જેજુઈ, સાબરકાંઠાના ઈડર સિવિલ હોસ્પિટલ અત્યારે હું ઉપસ્થિત છું ને ઈડર સિવિલ હોસ્પિટલમાં જે પ્રમાણે પોલીસે જે ટીયર ગેસની કાર્યવાહી કરી હતી ને જેમાં ગુંગળામણના કારણે એક પશુપાલકનું મોત થયાના હાલ પરિવારજનો સહિત જે પશુપાલકો આક્ષેપ કરી રહ્યા છે, જ્યાં અહીંયા ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને ડિરેક્ટર અશોક પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે. સાથે સાબરકાંઠા જિલ્લાના જે અલગ અલગ ગ્રામ્ય પંથકોમાંથી જે હજારોની સંખ્યામાં અહીંયા પશુપાલકો છે તે પણ ઉમટ્યા છે. અને અત્યારે પશુપાલકો સહિત જે ડેરીના જવાબદાર ડિરેક્ટર હોય કે ભાઈ વાઇસ ચેરમેન હોય તે લોકોની સાથે વાર્તાલાપ છેલ્લા 2 કલાક કરતા વધુ સમયથી ચાલી રહ્યું છે. પોલીસ પણ પશુપાલકો સાથે સમજાવટની પ્રક્રિયા છે તે ચલાવી રહી છે અને ક્યાંક ને ક્યાંક પશુપાલકોનો રોષ છે તે શાંત થાય ને પશુપાલકોએ જે પ્રમાણે જીદ માંડી છે કે આ મૃતદેહને સાબરડેરીના મુખ્ય ગેટ પાસે રાખવામાં આવશે અને ત્યાં સાબરડેરીના ડિરેક્ટર સહિત ચેરમેન સામે વિરોધ દર્શાવવામાં આવે છે. પરંતુ આ પ્રકારની કોઈ વિરોધની ઘટના ન બને અને વિરોધ ઉગ્ર ન બને તેને લઈ હાલ તંત્ર છે તે પણ ચાપતું બન્યું છે અને પશુપાલકોને શાંત પાડવાની ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રક્રિયા છે તે ચાલી રહી છે. અને છેલ્લા 2 કલાક કરતા પણ વધુ સમયથી પશુપાલકો, ડેરીના ચેરમેન, ડેરીના વાઇસ ચેરમેન અને ડિરેક્ટર હોય કે પછી પોલીસ તંત્રમાંથી ડીવાયએસપી ને પીઆઈ તમામ લોકો એક રૂમની અંદર મિટિંગ કરી રહ્યા છે ને અલગ અલગ આગેવાનોને અહીંયા બોલાવવામાં આવે છે અને આગેવાનો સાથે વાર્તાલાપ કરવામાં આવે છે. આગેવાનોની જે પ્રમાણેની માંગો છે તે માંગોની સાબરડેરી આવનાર દિવસોની અંદર સ્વીકારશે તે પ્રમાણેની બાહેધરી પણ આપવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે પશુપાલકોને ડેરીના વાઇસ ચેરમેન ને ડિરેક્ટર જે પ્રમાણે બાહેધરી આપી રહ્યા છે અને પોતાની માંગ સંતોષવામાં આવશે ને 2 થી 3 દિવસનું વાયદો જે આપવામાં આવે છે અને વચન કરવામાં આવે છે તેની ઉપર પશુપાલકો આજે પણ વિશ્વાસ નથી કરી રહ્યા. અને જે પ્રમાણે પશુપાલકોની માંગ છે કે 20 થી 25% દૂધનો ભાવફેર ચૂકવવામાં આવે ને જે પ્રમાણે આ પશુપાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે
તેને અને તેના પરિવારને ન્યાય મળે તે પ્રમાણેની જીદ છે તે પશુપાલકોએ પકડી છે અને હાલ આ મામલો છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ ચિરાગ, હોસ્પિટલ દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે ખરા? પોસ્ટમોર્ટમ કરાવવા માટેની કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે? આ સાથે પરિવારજનો ત્યાં પહોંચ્યા છે, પરિવારજનોનું શું કહેવું છે એ કોઈ જાણકારી ખરા? જે પ્રમાણે ઈડર તાલુકાના જીંજવા ગામના 45 વર્ષીય અશોકભાઈ પટેલનું મોત થયું છે અને અહીંયા જે પ્રમાણેની પરિવારજનો પણ પહોંચ્યા છે, તેના સ્વજનો પણ પહોંચ્યા છે અને ગ્રામજનો પણ અહીંયા ઉપસ્થિત છે. પોલીસ તંત્ર છે તે ગ્રામજનો સહિત પશુપાલકોને વચોટમાં રાખીને અહીંયા ડેરીના જે જવાબદાર બંને ડિરેક્ટર અને વાઇસ ચેરમેન આવ્યા છે તે લોકોની સાથે રહીને હાલ આ જે મૃતક છે તેના પીએમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરાય તે પ્રમાણેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ પશુપાલકો તેમજ સ્થાનિકોની જીદ પ્રમાણે જે મૃતદેહ છે તેને પીએમ રૂમની અંદર પણ મૂકવામાં નથી આવી દેવામાં આવી રહ્યો. મૃતદેહ છે તે પીએમ રૂમની બહાર પડ્યો છે. છેલ્લા 3.5 કલાક કરતા પણ વધુ સમય વીત્યો છે અને મૃતદેહ છે તે પીએમ રૂમની બહાર મૂકી રાખવામાં આવ્યો છે અને પશુપાલકોની એક જ માંગ છે કે જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં ન આવે ને જ્યાં સુધી આ મૃતક છે તેના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી આ મૃતદેહ હટાવવાનો પશુપાલકો છે તે ઇનકાર કરી રહ્યા છે. અને જો હજુ પણ મામલો જો બિચકાય છે અને જો વિરોધ ઉગ્ર બને છે તો મૃતદેહને સાબરડેરી લઈ જવાની તૈયારી છે તે પણ પશુપાલકો કરી રહ્યા છે. પરંતુ પશુપાલકો એક જ જીદ પર છે કે સવારથી જ આ પશુપાલકો પોતાની વિરોધ છે તે દર્શાવી રહ્યા હતા અને અગાઉથી 4 થી 5 દિવસ અગાઉથી સોશિયલ મીડિયાની અંદર પણ આના મેસેજો વાયરલ થયા હતા અને ત્યારબાદથી આજ દિન સુધી ડેરીના કોઈ પણ જવાબદાર નિયામક મંડળના ડિરેક્ટર હોય કે ચેરમેન હોય કે એમડી હોય કોઈ પણ વ્યક્તિ આ લોકોની પાસે વાતચીત કરવા માટે નથી આવ્યું ને પશુપાલકો સાથે વાતચીત કરવાની તૈયારીઓ પણ નથી દર્શાવવામાં આવી ને હવે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને પોલીસે જે પ્રમાણે 50 કરતા વધુ ટીયર ગેસના સેલ છોડ્યા અને એક વ્યક્તિનું મોત થયું ગુગળામણના કારણે ને હવે એના મોતના જલાજો જળવાય તે પ્રમાણે પશુપાલકો ડેરીના નિયામક અને મંડળ પાસે માંગ કરી રહ્યા છે કે અમારી માંગે જે છે સંતોષવામાં આવે અને આ લોકોને પરિવારને ન્યાય મળે. સાથે સાથે અત્યારે પણ એક જ વાત ચાલી રહી છે કે જો માંગણી સંતોષવામાં ન આવે તો આ મૃતદેહને સાબરડેરીના મુખ્ય ગેટ આગળ મૂકવામાં આવશે અને ત્યાં પશુપાલકો પોતાનો રોષ ઠાલવશે. જોઈ ખાસ કરીને એક બીજી વાત છે કે જે પ્રમાણે દિવસ દરમિયાન સાબરડેરી ખાતે પશુપાલકો ચિરાગ આપને અટકાવીશ. આપણી સાથે અન્ય એક પશુપાલક ઇન્દ્રવદન પંડ્યા મહીસાગરથી જોડાયા છે ફોન લાઈન પર. ઇન્દ્રવદનભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જે પ્રમાણે આખી ઘટના બની, એક પશુપાલકનું મોત થયું છે, આપની પ્રતિક્રિયા? જી ચોક્કસથી જે પ્રમાણે જગતનો તાત કહી શકાય, જે પ્રમાણે મજૂરી કરતો હોય છે અને જે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુઓ રાખતો હોય છે એ પશુના જે દૂધના ભાવ છે ક્યાંક ને ક્યાંક મળવા જોઈએ એટલા મળતા નથી. તેને લઈને અત્યારે ના છૂટકે આંદોલન પર ઉતરવું પડ્યું અને જે પ્રકારે જે ભાવ મળવા જોઈએ તે ના મળે અને જે ડેરીના જે સંચાલકો છે તેઓ દ્વારા મસ્ત મોટું કૌભાંડ આચરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અને જે એક પશુપાલકનું મૃત્યુ થયું છે, પહેલા તો સૌપ્રથમ એમને પણ હું શ્રદ્ધાંજલિ આપીશ અને એ પરિવારને પણ ન્યાયની હું માંગ કરું છું. વદનભાઈ, ભાવફેરની માંગ કેટલા સમયથી આ જે પશુપાલકો છે એમના દ્વારા કરવામાં આવતી હતી? સત્તાધીશો દ્વારા શું કહેવામાં આવ્યું છે અને આગળ શું કઈ રીતની રણનીતિ અપનાવવામાં આવશે પશુપાલકો દ્વારા? જી ચોક્કસથી જે પ્રમાણે ભાવ તો છેલ્લા કેટલાય ટાઈમથી ભાવ માટે લડત ચલાવી રહ્યા માંગણી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આંખ નીચે કાન આડા કરી ગયેલું આ તંત્ર છે તેને લઈને વારંવાર રજૂઆતો કરી પણ કોઈ ફરક ના પડતા અત્યારે છેવટે જમીન ઉપર ઉતરી અને આનો વિરોધ કરવો પડી રહ્યો છે. અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે હજુ પણ આ લોકોની છે આંખો હજુ ઉગડતી નથી. તેના લઈને એક પશુપાલકનું મૃત્યુ થયું છતાં પણ હજુ કોઈ પ્રતિક્રિયા સામેથી આવતી નથી કે અમે ભાવ વધારીશું કે કેમ. ઇન્દ્રવદનભાઈ, આગળ જો માંગ નહીં સંતોષવામાં આવે તો પછી કઈ રીતની રણનીતિ રહેશે? કઈ રીતના પગલા પશુપાલકો દ્વારા ભરવામાં આવશે? જી ચોક્કસથી હાલ તો કેવું કે અત્યારે જે પ્રકારે પશુપાલક છે તેનું મૃત્યુ થયું છે એ સૌપ્રથમ તો એક દુઃખદ ઘટના કહી શકાય કે એક પોતાના ન્યાય માટે પણ કોકને મોતનો સહારો લેવો પડે તેવી ઘટના છે આ સામે આવી છે. એટલે કંઈક ને કંઈક આ ઘટનાને વખોડી શકાય કે જે તંત્ર છે તે નિષ્કાળજીના લઈને આ પશુપાલન છે તે કંઈક ને કંઈક મૃત્યુ પામ્યો છે.
એ મોટી એક દુર્ઘટના કહી શકાય કે પોતાના ન્યાય માટે પણ ક્યાંક ને ક્યાંક મૃત્યુનો સહારો લેવો પડે છે. તે બહુ શરમજનક વાત કહી શકાય છે ગુજરાતમાં. ભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આપણી સાથે સંવાદદાતા ચિરાગ જોડાયેલા છે. ચિરાગ, આપની પાસે આવીએ. ચિરાગ, અવાજ મળે છે મારો આપને? જી જોઈ. બિલકુલ, આપ કંઈક જણાવી રહ્યા હતા. જે પ્રમાણે સાબરડેરી સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે જે પશુપાલકોની માંગ એક જ છે કે આ મૃતદેહ છે તે સ્વીકારવામાં નહીં આવે, અને જ્યાં સુધી આ માંગ છે તે માંગ સ્વીકારવામાં આવે ડેરી નિયામક મંડળ દ્વારા. અને આજે પ્રમાણેની પશુપાલકોની દૂધ ભાવ ફેર બાબતેની વાત હતી ને તેને જે પ્રમાણે નિયામક મંડળે સવારથી જ નકારી હતી ને તે લોકોને વાતચીત કરવા માટે પણ કોઈ પણ પ્રકારના સમાચાર કે કોઈ પણ પ્રકારની તૈયારીઓ નિયામક મંડળ ચેરમેન હોય કે વાઇસ ચેરમેન કે ડેરીના એમડી કોઈ પણ વ્યક્તિ આ લોકોની વાત છે તે સ્વીકારી નહોતી ને તૈયારીઓ પણ નહોતી દર્શાવીને સમગ્ર દિવસ દરમિયાન પશુપાલકોએ કાયદો છે તે હાથમાં લેવો પડ્યો હતો. અને પશુપાલકોએ જે પ્રમાણે પોલીસ સાથે ઘર્ષણ થયું ને પોલીસને વાહનોને પણ નુકસાન થયું છે, તો સામે પશુપાલકોને પણ મોટું નુકસાન થયું છે. પોલીસે રાઉન્ડ અપ કરવાની કામગીરીની અંદર 70 કરતા પણ વધુ પશુપાલકો છે તે લોકોને રાઉન્ડ અપ કર્યા છે, અને જે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક હાલ જે ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી માનવામાં આવે છે, અને આની સાથે 3.5 લાખ કરતા વધુ પશુપાલકો છે તે આની અંદર જોડાયેલા છે. અને દિવસ રાત આજે પશુપાલકો છે તે પોતાનું દૂધ અહીંયા ડેરીની અંદર ભરાવતા હોય છે, ને તે લોકોનો ફક્ત વાર્ષિક ભાવફેર છે તે વર્ષમાં એકવાર આપવામાં આવતો હોય છે, અને સમગ્ર વર્ષ દરમિયાન જે પ્રમાણેનું દૂધ ભરાવતા હોય છે ને તેના બાદ જે ભાવફેર આપવામાં આવતો હોય છે તેની ઉપર પશુપાલકોનું મોટાભાગનું સંચાલન તે છે તે નિર્ભર રહેતું હોય છે. કોઈ પણ પૈસાની લેતી દેતી હોય કે પાકની વાત હોય કે અન્ય કોઈ પણ અન્ય નવું પશુ લાવવાનું હોય તે પ્રમાણે આ તમામ જે પ્રક્રિયા છે તે ભાવફેર સાથે રહેતી હોય છે, અને ભાવફેર છે તે એક સાથે મળતો હોવાને કારણે તેનું સમગ્ર જે સંચાલન છે તે પણ આનાથી કરી શકતો હોય છે. પરંતુ જે પ્રમાણે સવારથી જ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું ને ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી, જે પશુપાલકો છે તે લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ એક આ પશુપાલકનું ગુંગળામણની કારણે મોત થયાના જે પ્રમાણે પશુપાલકે આક્ષેપ પણ કર્યા છે, તો સાથે અત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રમાણે તંત્ર છે તે પૂરા પ્રયાસો છે તે કરી રહ્યું છે. પરંતુ હાલ પશુપાલકો પોતાની એક જ જીદ પર છે કે જે પ્રમાણે ડેરી નિયામક મંડળ પાસે પશુપાલકોની દૂધના ભાવફેર બાબતેની જે માંગણી હતી તે સંતોષવામાં આવે અને આ મૃતક છે તેમના પરિવારને યોગ્ય ન્યાય મળે. ત્યારબાદ આ પીએમની જે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હોય છે તે પશુપાલકો જે કરવાની બાહેધરી આપી રહ્યા છે. પરંતુ હાલ જે પ્રમાણે ડેરીના વાઇસ ચેરમેન હોય, ડિરેક્ટર હોય ને તમામ જે આગેવાનો અને હોદ્દેદારો અહીંયા પહોંચ્યા છે તે લોકો પશુપાલકો સાથે તેમજ પરિવારજનો સાથે સમજાવટની વાત છે તે કરી રહ્યા છે. પરંતુ હાલ પશુપાલકો છેલ્લા 3 કલાક કરતા પણ વધુ સમય વીત્યો છે અને આ લોકો પોતાની જીદ ઉપર હજી પણ જોવા મળી રહ્યા છે, અને પીએમ ન કરવાની જે પશુપાલકોની જીદ છે તે અડીબંધ જોવા મળી રહી છે. અને હાલ જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના ઈડર જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટ્યા છે, તો બીજી તરફ અત્યારે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે જે પ્રમાણે ડીવાયએસપી હોય, પીઆઈ હોય સહિતનો જે મામલતદાર સહિતનો જે કાફલો છે તે પણ અહીંયા દોડી આવ્યો છે, અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રમાણેના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. જી જોઈ. ચિરાગ, આપે કહ્યું કે બંધ બારણે બેઠકો થઈ રહી છે, બંધ બારણે મીટિંગ થઈ રહી છે, તો આપની પાસેથી એ જાણવું છે કે શું થોડા એવા સમયમાં આખો મામલો થાળે પડી શકે છે? પશુપાલકો પોતાની રજૂઆત કરી રહ્યા છે ને જે આ મૃતક છે તેને ન્યાય મળે, સાથે સાથે પશુપાલકોને જે દૂધના ભાવફેરની વાત છે તે મળે. તેને લઈને જે પશુપાલકો છે તે સમગ્ર એક જ ગામના નથી કે અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકા તેમજ